હસમુખભાઈ દિનેશભાઈ મકવાણા, શ્રી હરિરાવ સચિવ ભારત સરકાર, શ્રી થેન્નારસન અશ્વિની કુમાર અને આજ વીર સાવરकर स्पोर्ट्स संकुल में उपस्थित सभी युवा खिलाड़ियों और भाइयों बहनों को मेरा प्रणाम नमस्कार। सौथी पहला आज वीर सावरकर स्पोर्ट्स कॉम्प्लेक्स ना लोकार्पण प्रसंगे हूँ देशना वडाप्रधान नरेन्द्रभाई मोदी नो हृदयपूर्वक धन्यवाद અને આભાર માનવા માંગુ છું। અહીંયા 21 એકર જમીન 1960 થી ગ્રીન બેલ્ટ બનાયેલો ખાલી પડેલી, હું મારા ગામથી 1978 માં અમદાવાદમાં રહેવા આવ્યો, આજ નારણપુરા વોર્ડમાં રહ્યો। અહીંયા કેટલી વાર સોસાયટીની મેચો રમી, દબાણ થયું, પણ આ જગ્યાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરીકે ઉદ્ધાર નતો થયો। 2019 માં હું મોદી સાહેબ પાસે ગયો, મેં કહ્યું સાહેબ મારા ઘરથી 400 મીટર દૂર એક 21 એકરનો પ્લોટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે પડેલો છે, જો તમે મંજૂરી આપો તો ત્યાં આગળ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને। નરેન્દ્રભાઈએ કહ્યું કે થોડા સમય પછી મળીએ। પછી એક દિવસ મને સામેથી બોલાવી કહ્યું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જરૂર બનાવો, પરંતુ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું જોઈએ। અને આજે હું મનસુખભાઈ, ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈનો હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું કે મારા વોર્ડમાં જ એક વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થયું અને આજે એનું લોકાર્પણ થઈ રહ્યું છે। મિત્રો, હું ઘણા વર્ષોથી સાર્વજનિક જીવનમાં છું, કેટલીય સ્પોર્ટ્સ ફેસિલિટી મેં જોઈ છે। આ બનતું હતું ત્યારથી હું કેટલીય વાર અહીંયા આવ્યો છું, એના જુદા જુદા સ્તરના વિડીયો પણ મેં જોયા છે, પરંતુ મને બોલવામાં જરાય ખચકાટ નથી કે આપણું આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પોતાની રીતે ભારતમાં સૌથી મોટું અને દુનિયામાં સૌથી અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આજે આપણે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બીજા નંબરની કલ્પના હવે ભારતે કરવી ના જોઈએ ભાઈ। એમને આપણી સામે લક્ષ્ય રાખ્યું છે કે 2047 માં દરેક ક્ષેત્રની અંદર આપણું ભારત દુનિયામાં એક નંબર પ્રાપ્ત કરે એવા ભારતની રચના કરવાનું કામ આપણું છે। અને જ્યારે દરેક ક્ષેત્રની વાત થાય ત્યારે સ્પોર્ટ્સ, ખેલ જગત એ તો આ દેશનો આત્મા છે। સૌથી પહેલી રમત ગમતની શરૂઆત દુનિયામાં ક્યાંય થઈ હોય તો ભારતમાં થઈ, અને દુનિયામાં સૌથી યુવાન દેશ ભારત, અને એ જો સ્પોર્ટ્સમાં પાછો રહી જાય તો શું થાય? અને મોદી સાહેબે ખાલી યોજનાઓ નહીં, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ હોવું જોઈએ, ખેલાડીઓની ટ્રેનિંગ વર્લ્ડ ક્લાસ હોવી જોઈએ, ખેલાડીઓનું સિલેક્શન પારદર્શી હોવું જોઈએ, અને જે રમે છે, જે સારું રમે છે એને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવી જોઈએ। આટલા બધા પરિવર્તનો નરેન્દ્રભાઈએ કર્યા, એના પરિણામે છેલ્લા 10 વર્ષની અંદર ભારતના ખેલ જગતના
સ્પોર્ટ્સ ક્ષેત્રના પરિદૃશ્યની અંદર ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. હું એની વાત પછી કરીશ. મિત્રો, આ સંકુલનું નામ મહાન સ્વાતંત્રતા સેનાની વીર સાવરકર જોડે જોડ્યું છે. અહીંયા બેઠેલા બધા જ લોકો જે સ્વિમિંગના ખેલાડીઓ હશે એમને ખબર નહીં હોય, દુનિયામાં સૌથી લાંબુ સ્વિમિંગ અગર કોઈ એક માણસે કર્યું હોય તો એ વીર સાવરકરે કર્યું. જ્યારે અંગ્રેજો એમને પકડીને ભારત લાવતા હતા ત્યારે ફ્રાન્સની નજીક જ્યારે ફ્રાન્સનું એક બંદર આવ્યું ત્યારે એમને બેડીઓ સાથે માર્સે પોર્ટ પર બેડીઓ સાથે, મારી વાત ફરીવાર સાંભળજો, હાથ અને પગની બેડીઓ સાથે જહાજમાંથી સમુદ્રમાં કૂદકો માર્યો અને તરીને ફ્રાન્સની ધરતી પર ગયા, જેથી અંગ્રેજો એમને પકડી ના શકે. પરંતુ દુર્ભાગ્યે અંગ્રેજોએ પકડ્યા, ભારત લાયા અને આખા ભારતના આઝાદીના આંદોલનમાં એકમાત્ર એવા સ્વાતંત્ર્ય સેનાની હતા જેમને એક જીવનમાં 2 જન્મ ટીપની સજા થઈ. એક જીવનમાં 2 જન્મ ટીપની સજા, 120 વર્ષની સજા. અને વીર સાવરકરે જ્યારે એ કાલા પાણીની સજા માટે આંદોબાન નિકોબાર પહોંચ્યા અને અંગ્રેજ જેલરે કહ્યું, મિસ્ટર સાવરકર, અહીંથી બહાર નહીં જાઓ તમે, હવે 120 વર્ષની સજા થઈ છે. ત્યારે વીર માનવીએ કહેલું, 120 વર્ષ શું, કેટલાક વર્ષ સુધી તારી સરકાર નથી ચાલવાની, ભારત સ્વતંત્ર થશે અને અમે અંગ્રેજોને હાંકી કાઢીશું. એક ખુમારીથી એમને સ્વતંત્રતા આંદોલન કર્યું. અને મિત્રો, 1857 નું સ્વાતંત્રતા સંગ્રામ અંગ્રેજોએ શિક્ષણ વ્યવસ્થામાં 1857 ના બરવાના નામે જોડેલો, એને વીર સાવરકરે પહેલી વાર 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ કરી ભારતીય દ્રષ્ટિકોણ અને ભારતનો વિચાર દુનિયાના મંચ પર મૂક્યો. અને મિત્રો, એના કારણે એમને ખૂબ સહન કરવું પડ્યું હતું. આજે આ ખેલ સંકુલ, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન પ્રસંગે હું 2 હાથ જોડી વીર સાવરકરને શ્રદ્ધાંજલિ વિનમ્રતાપૂર્વક આપવા માંગુ છું. અહીંયા જે ખેલાડીઓ ટ્રેનિંગ લેવા આવશે, જે ખેલાડીઓ રમવા આવશે, એ બધાની પ્રેરણા પોતાનો મેડલ મેળવવાની નહીં હોય, એ બધાની પ્રેરણા દુનિયાભરમાં જીતી માં ભારતી માટે મેડલ જીતવાની પ્રેરણા બનશે, એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. અહીંયા આગળ ગુજરાતનું સૌથી મોટું અને દુનિયાનું સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે. મને ખબર છે કે હું દુનિયાનું સૌથી આધુનિક કહું એટલે કાલ મીડિયા વાળા મને પૂછવાના છે, પણ આ દુનિયાનું સૌથી આધુનિક શબ્દ મારો નથી. કેટલાક દિવસ પહેલા અહીંયા 2 આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ થઈ. બંને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઓલ વર્લ્ડના ખેલના એમના ખેલ મહામંડળના અધ્યક્ષોએ કહ્યું કે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દુનિયાનું સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. અને મિત્રો, આ ઉત્કૃષ્ટતા, આધુનિક હોવું એક વાત છે, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આધુનિક પણ છે, વિશાળ પણ છે અને એક રીતે પરિપૂર્ણ છે. અહીંયા રમત ગમતની વ્યવસ્થા છે, અહીંયા ટ્રેનિંગની હોસ્ટેલ છે, અહીંયા કોચની રહેવાની વ્યવસ્થા છે, અહીંયા એમના શરીરની બધી જ પ્રકારની મેડિકલની સુવિધાઓની વ્યવસ્થા છે. અહીંયા એમને સ્પેશિયલ ડાયટિશિયન જે સ્પોર્ટ સાથે જોડાયેલા છે એમનું પણ માર્ગદર્શન મળવાનું છે. અને અહીંયા વિશ્વભરની સ્પર્ધાઓને સ્લો મોશનમાં જોવા માટે એક સુંદર થિયેટર પણ છે, જેથી ખેલાડીઓ પોતાની રમતને આગળ વધારી શકે.
એક મુજબ 1,19,000 સ્ક્વેર મીટરમાં વિશાળ સ્પોર્ટ સંકુલ જે અદ્યતન પણ છે, સંપૂર્ણ પણ છે, 7 પ્રવેશ દ્વાર, 900 વાહનોનું પાર્કિંગ, 275 કિલોવોટનો સોલર પ્લાન્ટ અને 60 KLD ક્ષમતાના સિવરેજ પ્લાન્ટથી આ સંપૂર્ણ ગ્રીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની રચના ભારત સરકાર અને ગુજરાત સરકારે કરી છે. અમદાવાદ અને ગુજરાત અને દેશભરના યુવાનો માટે આજે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખુલ્લું મૂકતા મંચ પર બેઠેલા અમને સૌને આનંદ અને ગૌરવ થાય છે. મિત્રો, અમદાવાદ આપણું દેશભરનું સ્પોર્ટ્સની રાજધાની બનવા જઈ રહ્યું છે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં, એની બાજુમાં જ મહાન સરદાર વલ્લભભાઈ પટેલના નામથી સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે અને સેંકડો એકરમાં બની રહ્યું છે. અને આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આવી કેટલીય સુવિધાઓ આપણા અમદાવાદમાં ઊભી થઈ રહી છે. અહીંયા એક્વેટિક કોમ્પ્લેક્સ છે, જેમાં ઓલિમ્પિક કક્ષાના સ્વિમિંગ પુલ છે, 10 મીટર સુધીની ઊંચાઈના પ્લેટફોર્મ પણ છે અને 2000 લોકો બેસીને જોઈ શકે એવી ગેલેરી પણ છે. સેન્ટર ફોર સ્પોર્ટ એક્સિલન્સ પણ છે. બાસ્કેટબોલ, બેડમિન્ટન, વોલીબોલ, કુસ્તી, કબડ્ડી, વૂસુ, આની અંદર આવાસની પણ વ્યવસ્થા છે. સ્પોર્ટ સાયન્સ લેબ પણ છે, ન્યુટ્રિશન લેબ પણ છે, ડાઇનિંગ હોલ, કિચન, જીમ, સોના, સ્ટીમ, આ બધી જ વિધાઓથી યુક્ત આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે. ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના છે, કોમ્યુનિટી સ્પોર્ટ સેન્ટર, જેમાં 6 બેડમિન્ટન કોર્ટ, 6 ટેબલ ટેનિસ કોર્ટ, 6 સ્ક્વેશ કોર્ટ, 20 ઇન્ડોર શૂટિંગ રેન્જ, ચેસ, કેરમ, કાઇસ, શૂઝગર, બિલિયર્ડ, એર હોકી, આ બધી રમત ગમતને સુંદર રીતે રમાડવાની વ્યવસ્થા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કરેલી છે. મિત્રો, ફિટ ઇન ઇન્ડિયા ઝોન છે, આઉટડોર સ્પોર્ટ ઝોન છે. એક પ્રકારથી બધી જ રમતો ગમતોને વિકાસ કરવા માટેનું, ટ્રેનિંગ માટેની અને મેડલ જીતવા સુધીની બધી જ વ્યવસ્થાઓથી આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ યુક્ત છે. મિત્રો, આજે મનસુખભાઈ અહીંયા છે ત્યારે હું કહેવા માંગુ છું, ભારત સરકારના રમત ગમત વિભાગે છેલ્લા 10 વર્ષની અંદર ખૂબ મોટા પરિવર્તનો કર્યા છે અને 35% જેની આબાદી, પોપ્યુલેશન યુવા હોય એવા દેશ માટે વિચારી વૈજ્ઞાનિક રીતે પરિવર્તનો કર્યા છે. ઘણીવાર આ કોંગ્રેસિયા કે એમાં શું જવાહરલાલ નહેરુએ રમાડતા હતા, હમણાં કાલે આવશે જોજો કોકનું ભાષણ. પરંતુ હું કહેવા માંગુ છું, નહેરુ સાહેબ તો બહુ આગળની વાત છે, પરંતુ 2014-15માં આ દેશનું ખેલાડીઓ માટેનું બજેટ 1643 કરોડ રૂપિયા હતું. જરા જોરથી બોલો ભાઈ, કેટલું હતું? અરે એમ ના ચાલે ભાઈ, હું ફરીવાર બોલું છું, 1643 કરોડ રૂપિયા હતું. કેટલું હતું? અને મોદી સાહેબે 1643 થી વધારી 5300 કરોડ રૂપિયાનું બજેટ આપણા ખેલાડીઓ માટે કર્યું છે. આ સ્કેલ જે છે એ દેશમાં સ્પોર્ટ્સ કઈ રીતે આગળ વધે એના માટે છે. એની અંદર નવું સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખેલો ઇન્ડિયા કેન્દ્રો, રાજ્ય ઉત્કૃષ્ટતા કેન્દ્ર, માન્યતા પ્રાપ્ત એકેડમીઝ અને ખેલો ઇન્ડિયા ખેલાડીની એકેડમી, એમની ચિકિત્સાની વ્યવસ્થા, એમની ન્યુટ્રિશનની વ્યવસ્થા, એમની ઇન્જરીની વ્યવસ્થા, આ બધું જ પરિપૂર્ણ કરી એ રીતે 5300 કરોડ રૂપિયાની વાત થઈ. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ચાલુ કરી, ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ ચાલુ કરી, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ ચાલુ કરી,
અને 2025માં મનસુખભાઈ અહીંયા બેઠા છે, નવી ખેલ નીતિ લાઈ ખેલના જગતમાં ભારતને સર્વોચ્ચ બનાવવાની એક સુગ્રથિત નીતિ લઈને આયા. આ નવી સ્પોર્ટ્સ પોલિસીના 5 મંચ છે. એક, વૈશ્વિક મંચ પર આપણે સૌથી આગળ રહીએ. આર્થિક વિકાસ પણ ખેલના માધ્યમથી દેશનો થાય, સામાજિક વિકાસ પણ ખેલના માધ્યમથી દેશનો થાય. ખેલને સ્પોર્ટ્સ તરીકે નહીં, એક જન આંદોલનમાં બદલવામાં આવે અને શિક્ષા સાથે સ્પોર્ટનું એકીકરણ પણ થાય, એ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે. અને એનું પરિણામ જુઓ. 2048 થી 2012 સુધી ઓલિમ્પિકમાં ભારતના 20 મેડલ મળ્યા હતા. 2048 થી 2012 સુધી ઓલિમ્પિકમાં 20 મેડલ મળ્યા હતા અને પાછળના 8 વર્ષમાં ઓલિમ્પિકની અંદર 15 મેડલ ભારત જીતી ચૂક્યું છે. આઝાદીથી મોદીજી વડાપ્રધાન બન્યા ત્યાં સુધી 20 અને મોદી વડાપ્રધાન બન્યા પછી 8 વર્ષમાં 15 મેડલ. પેરાલિમ્પિકમાં કુલ 8 મેડલ મળ્યા હતા, હવે 52 મળ્યા છે. ડેફ ઓલિમ્પિકમાં કુલ 2 મળ્યા હતા, હવે 22 મળ્યા છે. આનું એકનોલેજમેન્ટ, જે મૂવમેન્ટ ચલાવી ખેલો ઇન્ડિયાથી, ફિટ ઇન્ડિયાથી, એનું એકનોલેજમેન્ટ આજે મેડલના રૂપમાં થઈ રહ્યું. ટોપ સ્કીમ, દરેક ખેલાડી જે ઓલિમ્પિક રમવાનો એને મહિને 25,000, કોર ગ્રુપ માટે 25,000, ટોપમાં જે ઓલિમ્પિક રમવાના એના માટે 50,000, કોર ગ્રુપ માટે 25,000. આ પ્રકારની વ્યવસ્થાઓ નરેન્દ્ર મોદીજીએ કરી અને એના પરિણામ સ્વરૂપે આખા ભારતમાં સ્પોર્ટ્સનું વાતાવરણ બન્યું છે. મિત્રો, આપણા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અને અમદાવાદની જુદી જુદી સ્પોર્ટ્સ ફેસિલિટીમાં વિશ્વભરની પોલીસ અને ફાયર બ્રિગેડની રમતગમતની સ્પર્ધાઓ ભારતમાં 2029માં થવાની. અને થોડાક જ સમયમાં ભારતે બીડ મોકલી દીધી છે કોમનવેલ્થ ગેમ માટેની. થોડાક જ સમયમાં કોમનવેલ્થ પણ આપણા અમદાવાદમાં રમાવાની મંજૂરી આવવાની પૂરી શક્યતાઓ છે. અને 2036માં અમદાવાદ શહેરમાં ઓલિમ્પિક લાવવા માટે પણ ભારત સરકાર બધા પ્રકારની તૈયારીઓ કરી રહી છે. અહીંયા અલગ અલગ પ્રકારની 2036 સુધી 13 આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અમદાવાદની અંદર આવવાથી અમદાવાદ ન કેવલ ગુજરાત, પૂરા એશિયાનું સ્પોર્ટ્સનું સેન્ટર બને એ પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે. મિત્રો, આજે મને ખરેખર હૃદયથી આનંદ છે. મિત્રો, આ જગ્યા પર અહીંથી 600 મીટર દૂર 1978 થી અત્યાર સુધી હું રહ્યો ત્યાં 21 એકડમાં અત્યાધુનિક વ્યવસ્થાઓ સાથે ભારતનું સૌથી મોટું અને વિશ્વનું સૌથી આધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અહીંયા મૂર્તિમંત થયું છે. ઓલરેડી 2 સ્પર્ધાઓ અહીંયા રમાઈ ચૂકી છે અને એના માટે હું હૃદયપૂર્વક ગાંધીનગર લોકસભા ક્ષેત્ર તરફથી, અમદાવાદ તરફથી, ગુજરાત તરફથી નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. મિત્રો, ફરી એકવાર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર ટ્રેનિંગ માટે જે ખેલાડીઓ આવે, રમવા માટે જે ખેલાડીઓ આવે, તમારી કેરિયર માટે તો રમજો જ, તમારી પ્રગતિ માટે રમજો, પણ આપણું લક્ષ્ય વિશ્વની સ્પર્ધાઓમાં ભારતને મેડલ અપાવવાનું હોય, એ જ આપણી રમતનો ઉદ્દેશ હોય. ફરી એકવાર સમગ્ર દેશના સૌ ખેલાડીઓને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન. ભારત સરકાર અને ગુજરાત સરકારને પણ હૃદયપૂર્વક આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે હું હૃદયપૂર્વક ધન્યવાદ કરી મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ. તો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અમદાવાદના નારણપુરામાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું છે। અમિતભાઈ શાહના હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અંદાજિત 800 साकार थयो। आपकी दूरदर्शी नेतृत्व और अटूट संकल्प के बिना यह संभव नहीं था। आपने इस धरती को आज ऐसा उपहार दिया है जो आने वाली पीढ़ियों को नई दिशा और नया उत्साह देगा। आइए एक बार फिर तालियों की गड़गड़ाहट के साथ उनका आभार व्यक्त करें, धन्यवाद कहें। अब मैं आप सभी से अनुरोध करती हूं कि आप कृपया खड़े हों और राष्ट्रगान में सम्मिलित हो। काइंडली राइज। तो केंद्रीय गृहमंत्री अमितभाई शाहे आ स्पोर्ट्स कॉम्प्लेक्सનું ઉદ્ઘાટન કર્યું છે। અંદાજિત 825 કરોડના ખર્ચે 4 બ્લોકમાં આ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે। ઓલિમ્પિક સ્તરની સ્વિમિંગ અને ડાઇવિંગ સુવિધાઓ પણ શરૂ કરવામાં આવશે। સાથે જ ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરિના હશે, જેમાં ખેલાડીઓને તાલીમ પણ આપવામાં આવી શકે છે। કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ માટે દાવેદારી મજબૂત કરવામાં આવશે અને વર્ષ 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036ની ઓલિમ્પિક માટે ગુજરાત મુખ્ય હોસ્ટ બનવાનું છે તેવું પણ કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું છે। કમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટરમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને શૂટિંગ યોજી શકાશે। ખેલાડીઓ માટે રહેવાની, ભોજનની તમામ પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે।